ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે જે તૃપ્તિ, સેટિસ્ફેક્શન, પૂર્ણકામપણું, કૃતકૃત્યતા, કમ્પ્લીટનેસ એની જે વિચાર કરી રહ્યા છીએ એમાં આજે આપણે આગળ વધીએ તો આપણે આગળ જોયું હતું કે વચનામૃત પ્રથમનું 9મું અને પ્રથમના 15માં શ્રીજી મહારાજ કોઈ પણ ભક્તે ભક્ત બનતા પહેલાં જે સાધના કરે એની અંદર પોતાની જાતને પૂર્ણ માની અને સાધના કરવી જોઈએ. કઈ વસ્તુ મેળવવા માટે સાધના ના કરવી જોઈએ એનું મહત્ત્વ સમજાવે છે. પ્રથમના 24માં જે છેલ્લો ભાગ છે એમાં બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે. એમાં વાત અપૂર્ણપણાની આવી કે ભાઈ આટલી બધી સાધના કરી છતાં કેમ અપૂર્ણ રહી ગયા. બરાબર. કહેવાનો અર્થ શું છે કે જે મહારાજે સમજાયું પ્રથમ 9 અને પ્રથમ 15 કે પહેલો જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એ પૂર્ણપણાને સમજવું પડે અને પછી જો સાધના થાય તો અપૂર્ણપણું રહે નહીં. અને સાચી રીતે મહિમા નથી સમજાતો એટલે અપૂર્ણપણું જતું નથી. ત્યારે મહારાજ પ્રથમના 25માં જાતે જ કહે છે કે આ જે પૂર્ણપણું છે એ કેવી રીતે આવે તો સેલ્ફ રિયલાઇઝેશન કહેતા આત્મનિષ્ઠા શબ્દ વાપરે છે અને ગોડ્સ મહિમાઝ રિયલાઇઝેશન. ખાલી બુકથી સમજવાનું નથી પણ અનુભવ જ્ઞાનમાં ઉતારવાનું છે. શરૂઆત તો આપણે માન્યતાથી થાય, બિલીવથી થાય, કારણ કે જ્યાં આપણને ખબર નથી ત્યાં બિલીવ કરવું જ પડે. પણ પછી ધીરે ધીરે એને સ્વીકાર કરીને આગળ વધવાનું છે અને એમાં પુરુષ પ્રયત્ન કરી અને પોતાના અનુભવથી આગળ વધવાનું છે. હવે આ પૂર્ણકામપણું છે એમાં સૌથી મોટામાં મોટો આપણને કોઈ વસ્તુ નડતી હોય અથવા ત્યાં પહોંચતા આપણને જે કંઈ વસ્તુ આડી આવે છે એ છે મોહ. મોહને બીજા શબ્દોમાં કહીએ તો આસક્તિ, એટેચમેન્ટ. અને ભગવદ્ ગીતા પ્રમાણે જો એને લઈએ તો રાગ અને દ્વેષ. રાગ અને દ્વેષમાંથી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, આ 6 શત્રુઓ એ રાગ અને દ્વેષનામાંથી જ ઊભા થાય. બરાબર. એટલે મોહ ઇઝ અ પાર્ટ ઓફ રાગ અને દ્વેષ. તો મધ્યનું જે પહેલું વચનામૃત છે મોહ ઉદય થયાનું બહુ મોટું વચનામૃત છે અને એમાં શ્રીજી મહારાજે બહુ સરસ વાત કરી છે કે આ જે મોહ છે એમાં ઘણા બધા ભગવદ્ ગીતાના શ્લોકો રેફરન્સ તરીકે પણ મૂકેલા છે. ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમે જુઓ તો શરૂઆત કરી ડાયરેક્ટલી બીજા અધ્યાયનો 62મો અને 63મો શ્લોક કે વિષયનું અનુસંધાન કરીએ તો શું થાય. ધ્યાયતો વિષાન પુંસ સંગતે ઉપજાયતે. એનો સંગ થાય અને એનો સંગ થાય તો શું થાય? કામના ઊભી થાય અને કામના પૂરી ના થાય તો શું થાય? ક્રોધ આવે અને ક્રોધ ઊભો થાય તો શું થાય? સંમોહ ઊભો થાય અને સંમોહને લઈને શું થાય? આપણી બુદ્ધિ કામ કરી શકે નહીં
અને બુદ્ધિ નાશ પામે એટલે બધું જ નાશ પામ્યું સમજી લો. તો શરૂઆતમાં જ શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે મોહનું રૂપ શું છે અને મોહની નિવૃત્તિ થયાનો શો ઉપાય છે? ત્યારે મહારાજ કહે છે કે મોહનું રૂપ તો મનને વિશે ભ્રાંતિ જેવું થઈ જાય એ જ જણાય છે. અને જ્યારે પુરુષના હૃદયમાં મોહ વૃદ્ધિ પામે ત્યારે મનમાં વિભ્રાંતિ વિશેષ થાય. પછી આ કરવા યોગ્ય અને આ ન કરવા યોગ્ય એવો વિવેક રહેતો નથી. તે મોહ થયાનું કારણ તો આજ અમે વિચાર્યું છે. જો ભગવાન શું કહે છે કે જ્યારે મોહ ઉદય થાય ત્યારે મન અશાંત થઈ જાય. અને અશાંત મનને પછી સુખ ના હોય. ખ્યાલ આવે? ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં વાત કરી. અશાંત મનને સુખ ના હોય. તો એ મન અશાંત થયું તો મન અશાંત થાય ત્યારે સમજી લેવાનું કે આપણે કશાકના મોહમાં છીએ. પણ ઘણીવાર આપણને ખબર જ નથી હોતી કે આપણે ખરેખર મોહમાં છીએ. કારણ કે આ તો જે મહારાજે જે વાત કરી ને, મન અશાંત થાય તો ખબર પડે બધાને, બરાબર. પણ એથી અંદરના જે લેયર છે, કારણ કે દરેક સાધનામાં લેયરો આવે સ્ટેન્ડિંગ પોઈન્ટના. અંતઃકરણ લેવલે અથવા ઇન્દ્રિય, દેહ ઇન્દ્રિય અને અંતઃકરણના લેવલે આપણને આ ખબર પડે કે આ મારું મન અશાંત થયું, બરાબર, એટલે કે મોહ આવ્યો. પણ મોહ એટલા સુધી આવી ગયો પણ ખરેખર મોહ છે ક્યાં? મોહ આપણા જીવ લેવલે છે, કામના રૂપે, બરાબર. કામના અને વિવેક બંને જીવ લેવલે છે, બુદ્ધિથી પર છે. તો ઇન રિયાલિટીમાં જોવા જઈએ તો મોટા ભાગે આપણે બધા જ મોહરૂપી સ્વપ્નમાં જીવી રહ્યા છીએ. તમે કહેશો કે તમે વધારે પડતું કહો છો. ના, તમે જો વચનામૃતમાં અને ભગવદ્ ગીતામાં જ વાત કરી છે. શ્રીજી મહારાજ શરૂઆતમાં કહે છે કે ભાઈ આ જે પંચ વિષય છે એને પહેલાં કંટ્રોલ કરો, બરાબર. પછી પહેલું સ્ટેપ છે ગઢડા મધ્ય બેમાં શું કીધું? એ પંચ વિષય છે એને અંદર જતાં અટકાવો, એટલે નિયમ ધર્મ પાડો. કહેતા નેગેટિવમાંથી પોઝિટિવમાં જાઓ. બીજા સ્ટેપમાં શું કીધું? કે આત્મચિંતન કરી અને જે અંદર પડેલા છે, કારણ કે અનેક જન્મોથી જે અંદર પડ્યા છે એને કાઢવા પડશે ને, એને કાઢો. અને ત્રીજા સ્ટેપમાં શું કીધું? આત્મચિંતન કરી અને જે તમને અનુભવ થયો એને ભરેલો રાખો. એટલે પૂર્ણકામપણા સાથે જીવન જીવો. શું? પૂર્ણકામપણા સાથે જીવન જીવો. તો આ જે બધા લેયર છે ને, આપણે ડીપમાં જઈએ છીએ. આ લેયર જ્યાં સુધી સમજાય નહીં સાચી રીતે ત્યાં સુધી સારી બાબત છે, આપણાથી બહારની સાધનાઓ બધી થાય. પણ એનાથી ખરેખર બહુ મોટો ફેર પડે નહીં. જો
ત્યાં શ્રીજી મહારાજ આપણને કહે છે કે એ જે મોહ ઉદય થયો છે તેનું કારણ આસક્તિ છે, અને આસક્તિ કેવી રીતે જાય, બરાબર, એના 3 કારણ આપ્યા મહારાજે. પહેલું કારણ, માટે મોહને ઉદય થયાનું કારણ તે વિષયમાં આસક્તિ છે, તે જ છે. અને જેને એ વિષયમાંથી ચિત્તને ઉખેડવું હોય તેને તો પ્રથમ તો આત્મનિષ્ઠાથી દૃઢ રાખવી. બરાબર, પહેલું શું કરવું? આત્મનિષ્ઠા દૃઢ રાખવાની, એટલે પોતાનું સ્વરૂપ સમજવું પડે, પહેલી સ્ટેપ. બીજું સ્ટેપ શું આવે? બીજું, જે પ્રકારે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય થયા છે તે વાર્તા પણ સારી પેઠે સમજવી. જો સારી પેઠે સમજવાની વાત કરી તો નિમિત્ત ઉપાદાન કારણ, આની પાછળ મહારાજનો હેતુ નિમિત્ત ઉપાદાન કારણનો છે કે આ જગત છે એને જેમ છે તેમ સમજવું પડે. જગત સત પણ નથી અને જગત અસત પણ નથી, બરાબર, જેમ છે તેમ સમજવું પડે. કેમ? જો હું જગતને સત્ય કહું, સત કહું, બરાબર, તો આપણે દરેક જાણીએ છીએ કે પ્રકૃતિમાં પરિવર્તન થઈ રહ્યું છે, તો જગત સત નથી, બદલાઈ રહ્યું છે. અને જો હું જગતને અસત કહું તો હું પોતે અત્યારે ઉઠ્યો, આ બધું જોઈ રહ્યો છું, બરાબર. હવે સવારનો સૂર્યનારાયણ આવી રહ્યા છે, મન પવન વહી રહ્યો છે, બરાબર, ઘર છે, આજુબાજુ પાડોશીઓ છે, એમના ઘર છે, તો એ અસત કેવી રીતે થયું? મારા મન બુદ્ધિ એને સ્વીકાર જ ના કરે. એટલે જગતને જેમ છે તેમ સમજવું પડે. અને ત્રીજું, ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય અતિશયપણે સમજવું. આ 3 વસ્તુ કીધી. હવે આને આપણે પલટાઈ દઈએ. આ જે 3 વસ્તુ છે આસક્તિ દૂર કરવાના છે, બરાબર. તો એનો શું થયો કે આસક્તિ રેલી છે ક્યાં? તો એનો શું થયો? આસક્તિ ક્યાં રેલી છે? આ 3 જગ્યાએ રેલી છે. તો આસક્તિ દૂર કરવા માટે ખરેખર કઈ સાધના કરવી? આપણે શું કહી શકીએ કે એવી 4 જગ્યાઓ છે કે જ્યાં આપણને મોહ છે. સિમ્પલ શબ્દોમાં કહું તો, પહેલી, જે મહારાજે કીધું, શું કીધું? પોતાના સ્વરૂપને સમજવું. જ્યાં સુધી પોતાના સ્વરૂપને ના સમજાય ત્યાં સુધી આપણે બીજાને સમજી શકીએ નહીં. આત્મનિષ્ઠા કીધી, બરાબર. તો શું થયું? આપણને ખબર નથી કે હું કોણ છું, સાચી ખબર નથી. બીજી જગ્યા, આ જગત કોણ છે એ આપણને સાચી રીતે ખબર નથી. ભગવાન અને એનો મહિમા શું છે એ આપણને સાચી ખબર નથી. અને ચોથી વસ્તુ, આ 3 થઈ, તો ચોથી વસ્તુ કઈ આવશે? કોળો વિચાર કરો. મારે શું સાધના કરવી એ પણ સાચી ખબર નથી. એટલા માટે તો જે પેલા મધ્ય 3ની અંદર 3 સ્ટેપ કીધા ને, એ 3 સ્ટેપ આપણાથી પડાતા નથી. તમે જો આટલી બધી સાધના કરી પણ આપણે આગળ વધતી નહીં શકતા, એનું કારણ આ છે. આટલા બધા વર્ષોથી આપણે આ બધું સાંભળી કરીએ છીએ, છતાં આપણામાં ફેર નથી આવતો, અથવા આગળ વધી નહીં શકતા, એનું કારણ આ છે. પૂર્ણ કામ પણ નથી આવતું, એનું કારણ આ છે. આપણે ઇન્દ્રિયો પર વધારે પેલું આપી દીધું ને
ખાલી નિયમ ધર્મ જ પકડીને બેસી ગયા તો આપણે શું થઈ ગયા? હાર્ડકોર થઈ ગયા. અને હાર્ડકોર થઈ ગયા એટલે આપણે રિલિજિયસલી હાર્ડકોર થઈ ગયા એટલે બીજાને ધૂતકારવા માંડીએ આપણે. દરેક વ્યક્તિ, જે વ્યક્તિ હાર્ડકોર થઈ જાય એ બીજાને ધૂતકારવા માંડે. અને એનું જગતમાં જે આતંકવાદ છે એ એનું સ્વરૂપ છે, હાર્ડકોરનું સ્વરૂપ છે. એટલે તમે પહેલા સ્ટેપમાંથી બીજા સ્ટેપમાં ના જઈ શકો તો તમે તમારી જાતને જાણી જ ના શકો. તમે તમારી જાતને ના જાણી શકો તો બીજાને ના જાણી શકાય. સિમ્પલ. કેમ કે માત્ર વિષયોમાંથી વૃત્તિ હટાવી લેવાથી વૃત્તિ નાશ નથી પામતી. આ યાદ રાખો. વિષયમાંથી વૃત્તિ હટી ગઈ અથવા વિષય વૃત્તિની નજરથી જતા રહે તો વૃત્તિ જતી રહ્યું નથી. આપણે અહીં બેઠા છીએ છતાંય આ જ વચનામૃતમાં મહારાજે વાત કરી છે. મન વ્યભિચારી થઈ જાય છે એની વાત કરી. જો એ કેમ? ભગવાને બીજા અધ્યાયના 59મા શ્લોકમાં વાત કરી કે ઇન્દ્રિયોને તો તમે જો વિષય ના આપો કે ઇન્દ્રિયોને વિષયમાંથી પાછી ખેંચી લો તો વિષય નિવૃત્ત થઈ જાય છે, એ ખોટું છે. દેખીતી રીતે વિષય નિવૃત્ત થઈ જાય એવું લાગે તમને, પણ એની જે રસ બુદ્ધિ છે, રસનો ચાખનારો છે, અંદરની એની બુદ્ધિ છે, એ તો નિવૃત્ત થતી જ નથી. એ જે કામના અંદર રહેલી છે એ નિવૃત્ત નથી થતી. એ મોહ અંદર રહેલો છે એ નિવૃત્ત નથી થતો. તો એ રસબુદ્ધિ ક્યારે નિવૃત્ત થાય? તો રસબુદ્ધિને એવી કોઈ મહિમાવાળી, વધારે વેલ્યુવાળી વસ્તુ આપવામાં આવે તો જ એ નિવૃત્ત થાય, બાકી ના થાય. ત્યાં ભગવાન કહે છે કે પરમાત્મા તત્વનો સાક્ષાત્કાર થાય તો એ રસબુદ્ધિ નિવૃત્ત થાય. અને અહીંયા શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનનું મહિમા સમજાય તો એ રસબુદ્ધિ નિવૃત્ત થાય. જો એક જ વસ્તુ કહે. અને એકવાર મોહ નિવૃત્ત થયો પછી જો આખી એ પહેલાં આપણે જોઈએ કે ભગવદ્ ગીતાની અંદર જે ભગવદ્ ગીતા ઊભી થઈ ને એની પાછળનું મુખ્ય કારણ અર્જુનજીનો મોહ હતો. બીજા અધ્યાયના 7મા શ્લોકમાં એ જ વાત કરી કે ભગવાન, હું મોહથી ગ્રસિત થઈ ગયો છું અને હવે મને તમે શું કરો? કંઈક તમારો શિષ્ય બન્યો, તમે મને કંઈક ઉપદેશ આપો, આમાંથી મને બહાર કાઢો. એટલે આપણે બધા જીવનરૂપી વ્યવહારમાં મોહરૂપી સ્વપ્ન દુનિયામાં જ જીવી રહ્યા છીએ. જ્યાં સુધી આપણે 4 વસ્તુની ખબર નથી ત્યાં સુધી. હું કોણ છું, જગત કોણ છે, ભગવાન કોણ છે, એનો મહિમા કોણ છે અને મારે શું સાધના કરવાની છે. કારણ કે દાખલા તરીકે ભાગવત છે, ભાગવત પુરાણ કે ટીવી સિરિયલો, જે સ્પિરિચ્યુઅલ સિરિયલો આવતી હોય સંતો ભક્તોના જીવન ઉપરની, એ સારી બાબત છે. પણ એ ખાલી જોવાથી, સાંભળવાથી
અંદરની વેલ્યુ સિસ્ટમ ચેન્જ ના થાય. એટલે કહેતા મોહ નાશ ન પામે. ગમે એટલી માળા કરો તો એના લઈને મોહ નાશ ના પામે. માળા કરવાથી મન શાંત થાય. પછી મન શાંત થાય પછી તમારે આત્મચિંતન કરવું પડે તો વિવેક જાગે. ઉપવાસ કરો તો શરીર માટે સારો છે. તમારું મનનો કંટ્રોલ વધે. પણ મનને આપણે કંટ્રોલમાં રહી શકીએ નહીં. મેડિટેશન કરો સારી બાબત છે. થોડો સમય વિચારો શાંત થશે પણ વિચાર બંધ નહીં થઈ શકે. વિચારોને ડિઝોલ્વ કરવા પડે. કહેવાનો અર્થ અંતઃકરણને કંટ્રોલમાં આપણે ના કરી શકીએ. કેમ? એની વાત કરું તમને. હું બાબુ છું. બાબુ ઊભો ક્યાંથી થયો? અંતઃકરણમાંથી વૃત્તિ ઊભી થઈ એના દ્વારા બાબુ ઊભો થયો. તો અંતઃકરણ મોટું કે અંતઃકરણની વૃત્તિ મોટી? હવે નિર્ણય કરો. બાબુ મોટો કે અંતઃકરણ મોટું? એટલે અત્યારે હું જાગ્યો અને જે દેહભાવ આવ્યો તો દેહભાવ આવશે. અરીસા સામે ઊભા રહીએ તો પ્રતિબિંબ પડે. એમાં કોઈ પ્રોબ્લેમ નથી. દેહાત્મા અભિમાન ઊભું ન થવું જોઈએ. મન છે, વિચાર આવશે. આજે કહેવાય છે ને કે સમજણનો સત્સંગ, તો આ સમજણો બધી કેળવવાની છે. જો ક્યાંક પકડાઈ ગયા દરેક સ્ટેપે કારણ કે આપણી સમજણો બધી લેયરની છે અને કોઈ સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી પહેલા લેયરથી કોઈ બોલતું હોય તો બીજા લેયર માટે સાચું નથી. બધા લેવલો અલગ છે, લેયરો અલગ છે. બરાબર? લેયર પ્રમાણે લેવલ. તો પછી બધા મૂક્યા કેમ? જેમ આપણે સ્કૂલમાં બધું ભણવું પડે એવી રીતે આમાં પણ શીખવું જરૂરી છે તો ખબર પડે. એ સિવાય અંદર જઈ શકાય નહીં. એટલે ઇન્દ્રિયનો કંટ્રોલ જરૂરી છે પણ એક હદ સુધી. મનનો કંટ્રોલ જરૂરી છે એક હદ સુધી. પણ એ મનની અંદર જે રસબુદ્ધિ છે એને દૂર કરવાની છે. એ ઇન્દ્રિયના કંટ્રોલથી રસબુદ્ધિ દૂર ના થાય. એ ભગવાનના સ્વરૂપનો મહિમા સમજાય તો રસબુદ્ધિ દૂર થાય. પછી જો આજ વચનામૃતની અંદર ભગવાને ભગવદ્ ગીતાના જે 14મા અધ્યાયના 24મા શ્લોકમાં જે ગુણાતીતની સ્થિતિ બતાવી છે, સમત્વની સ્થિતિ, એ સમત્વની સ્થિતિમાં પહોંચવાની વાત કરી. બરાબર? આ ત્રણ વિચારથી આસક્તિ ટળે ને પછી કેવું થાય, એનું સ્વરૂપ કેવું થાય? તો ગુણાતીત થવાય. ખાલી ત્યાં નથી અટક્યા, સમત્વ આવે. અને સમત્વની વાત જે છે ભગવાને ભગવદ્ ગીતામાં કર્મયુગથી સમત્વ બતાવ્યું, જ્ઞાનયુગથી સમત્વ બતાવ્યું, ધ્યાનયુગથી સમત્વ બતાવ્યું, ભક્તિયુગથી સમત્વ બતાવ્યું, ગુણાતીતથી સમત્વ બતાવ્યું. આ શ્લોક જે અહીંયા મૂકેલો છે, સમલોષ્ટ કાંચન, બરાબર? કહેતા ઢેફું માટીનું અને કાંચન કહેતા સોનું, બે સરખું દેખાવા માંડે. સરખું દેખાય એટલે આંખથી ના દેખાય સરખું. એ ભાવથી રહેવાનું છે સરખા. સમત્વ. સમત્વ એ ભાવનો વિષય છે. બરાબર? અને એ કયો ભાવ? જીવ લેવલના ભાવનો વિષય છે. બુદ્ધિ લેવલના ભાવનો વિષય નથી. તો આવું બધું અલગ હોય? હા. એ બધું અલગ હોય. એ જ્યાં સુધી ના સમજાય ત્યાં સુધી ખબર ના પડે. જો 24 ને 25મા શ્લોકમાં ભગવાને કેટલી વાત કરી કે આવો જે ગુણાતીત થયેલો પુરુષ છે, ત્યાં ભગવાને ધીર શબ્દ વાપર્યો છે ગુણાતીતના ચેપ્ટરમાં. અને પોતાના સ્વરૂપમાં કેવો છે? સ્થિર છે. એના માટે પછી શું આપ્યું? સમઃ દુઃખ સુખ. દુઃખ અને સુખને સમાન કહે છે. બરાબર?
પછી સુખ દુઃખ સમાન છે. સ્વસ્થ એટલે પોતાના સ્વરૂપમાં સ્થિર છે. પછી સમલોષ્ટાંશ કાંચન, પથ્થર એટલે કે માટીના ઢેફામાં અને સોનાનો ભાવ સમાન છે. પછી માન અપમાન તુલ્ય, બરાબર, માન અને અપમાનમાં સમ છે. પછી આગળ નિંદા અને સ્તુતિમાં સમ છે. પછી પ્રિય અને અપ્રિયમાં સમ છે. પછી મિત્ર અને શત્રુમાં સમ છે. અને સર્વ આરંભ પરિત્યાગી છે. કેવો છે? કોઈ પણ સંપૂર્ણ કર્મોના આરંભનો ત્યાગ કરનારો છે. કહેતા એ ડુઅરશીપ નથી બનતો, ડુઅરશીપ નથી લેતો કે એન્જોયરશીપ નથી લેતો. વિચાર કરો, બધી વાત કહી દીધી આ 2 શ્લોકની અંદર. અને એ જ વાતને બીજા શબ્દોમાં ભગવાને અહીંયા વાત કરી છે કે એણે એને તત્વથી જાણી લીધેલો છે. પછી અનન્ય ભક્ત છે અને એને જ અનન્ય ભક્ત કહેવાય. તો અનન્ય ભક્તની પણ 11મા અધ્યાયના 54મા શ્લોકમાં એ જ વાત કરી છે. ત્યાં શું કહે છે કે માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ તત્વથી જાણવા અને સાકાર રૂપે દેખાવા તથા પ્રવેશ કરવા એ શક્ય છે. જો અનન્ય ભક્તિ થાય અને ઉદય થાય તો આપણે ભગવાનમાં ભળી શકીએ. અને શ્રીજી મહારાજે એને ફરી બીજું એક એનો ગુણ બતાવ્યો, પ્રતિવત્તાપણું અંગ. પણ તેને જ જાણો. તો પ્રતિવત્તાનું અંગ કોને કીધું? જેની અનન્ય ભક્તિ છે એને કીધું. અને જ્ઞાની પણ એને જ જાણવો. અને ભગવાન પણ એની ઉપર જ રાજી થાય. અને ભગવાનને એવો ભક્ત અતિશય વાલો છે તે ભગવદ્ ગીતામાં કીધું. જો ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 17મા અને 18મા શ્લોકમાં 4 પ્રકારના ભક્તોની વાત કરી. આર્થ, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. એમાં જ્ઞાનીને પોતાને અતિશય વાલો કીધો. તો આટલી બધી વાત બંને શાસ્ત્રોની અંદર કરેલી છે અને આ જ સમજવાનું છે. અને આ સમજાશે તો સિદ્ધ દશા થશે. અને આ એ જ સાચી ઉપાસના. આ જે અનન્ય ભક્તિ કરવી એ સાચી ઉપાસના. હવે છેલ્લે જોઈ લઈએ કે આ લાગે છે આપણને હજી ડીપમાં ગયા નથી લેયરોમાં, એટલે આપણને ખબર પડતી નથી. પણ ઇન્દ્રિયો લેવલે એથી આગળ જેમ જેમ, દાખલા તરીકે કોઈ પણ ક્રિયા કરીએ તો ક્રિયા ઇન્દ્રિય અને બોડી લેવલે થાય, ફિઝિકલ, બરાબર. પછી ક્રિયા કરી તો એની પાછળનો જે લાઇક ડિસલાઇક અથવા જે બિલીફ છે એ મન બુદ્ધિ લેવલે હોય. પણ એનો ભાવ કર્તા લેવલે હોય. કારણ કે કર્તા એ કોણ છે? એ વખતે વૃત્તિરૂપ જે ઊભો થયો એ. દાખલા તરીકે હું ક્રિયા કરી રહ્યો છું બોલવાની, અત્યારે હું બોલવાની ક્રિયા કરી રહ્યો છું, તો મારી અંદર શું ભાવ છે? વિચાર કરો. નિષ્કામ કર્મ હોઈ શકે પણ એનો હેતુ તો હોય.
એટલે આપણે કહીએ કે હું વોલેન્ટરી સેવા કરી રહ્યો છું, પણ સેવા જે કરી રહ્યા છો એની પાછળનો કોઈ હેતુ હોય, તે કર્તાનો પાછો હેતુ હોય. એટલે આપણે જો કોઈ પણ જે કર્મ છે એને આપણે 4 લેયર તો લીધા, હવે 5મું લેયર હું તમને બતાવું. એ જે કર્તાનો ભાવ ને કર્તાનો હેતુ આવ્યો ને એની નીચે કોણ રહેલું છે? તો એની નીચે એ જે જીવ છે. જીવ અને કર્તા અલગ, યસ. જીવ અને કર્તાનો સ્ટેન્ડિંગ પોઈન્ટ અલગ છે. દાખલા તરીકે જ્યારે હું મારા બાળકો સાથે હોઉં તો કર્તા તરીકે હું પિતા છું, પણ જીવ તરીકે હું પિતા નથી. જીવ તરીકે હું જીવ છું. પરા અને અપરાનું મિક્સર છું. એમાં હું પરાનો સ્ટેન્ડિંગ પોઈન્ટ લઉં તો પરાના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી કોઈ પિતા પણ નથી, કોઈ માતા પણ નથી. બરાબર? એટલે એ જે જીવ છે એની શું ભાવના છે, એનો શું મહિમા છે, એની શું નિષ્ઠા છે, એની ઉપર આધાર છે. અને આ ભાવના, મહિમા અને નિષ્ઠા છે એનો આધાર એ જીવની જે સત અને અસતની જે વેલ્યુ સિસ્ટમ છે એની ઉપર રહેલો છે. એટલે કે આપણે જે પસ્તાવો થાય, સપોઝ કોઈ ખોટું કર્મ થયું હોય તો એનો પસ્તાવો, જે સાચો દિલથી પસ્તાવો જે કહીએ ને, દિલથી પસ્તાવો થાય તો એ જીવ લેવલે થાય. જો દિલથી પસ્તાવો થાય તો એ કર્મ ફરી રિપીટ ના થાય અને કર્તાને તેમાંથી જે કર્મ બંધન છે એમાં રિલેક્સેશન મળે. કહેવાનો અર્થ શું છે કે કર્તાપણું ને ભોગતાપણાનું જે મૂળ છે એ જીવની ભાવના પર રહેલું છે. ખ્યાલ આવે તમને? જીવની ભાવના ઘણીવાર અલગ હોઈ શકે અને કર્તાનો ભાવ પણ અલગ હોઈ શકે. તમે ચેક કરશો તો ખબર પડી શકે કે જીવની ભાવના અને કર્તાનો ભાવ બે અલગ હોઈ શકે. જીવની ભાવના અને કર્મ, કર્તાનું કર્મ પણ અલગ હોઈ શકે. ઘણીવાર આપણે બીજાને હર્ટ કરી લઈએ, આપણો હેતુ ના હોય હર્ટ કરવાનો, પણ હર્ટ થઈ ગયું. બરાબર? અને ઘણીવાર કોક આપણને કુણીએ ગોળ ચોપાડી અને આપણું ખિસ્સું ખાલી કરી જાય તો જો એનો એ જે જીવ છે એનો મહિમા, એની ભાવના શું હતી, એનો કર્તાનો હેતુ શું હતો, પણ એ કર્તાનો ભાવ કેવો હતો? તમને કુણીએ ગોળ વગાડતો હતો, બરાબર, પણ અંદરનો હેતુ કેવો હતો? ખરાબ હતો, તમારે ખિસ્સું કાપવાનો હતો. કહેતા એની ભાવના કેવી હતી? જૂઠી હતી. ખ્યાલ આવે તમને? એટલે આપણા શાસ્ત્રો અને સમાજ, શાસ્ત્રો મુજબ જે ભગત છે એ પૂરેપૂરો સમજુ હોય, પણ ઘણીવાર એ લોકોની વિશાળ દ્રષ્ટિ હોય એટલે આપણને ભોળો ભગત લાગે. નરસિંહ મહેતા જેવો ભોળો ના હોય. તો ભગત જે શબ્દ આપણે વાપરીએ છીએ અથવા જે સમજણ છે, સમજુ, ભગત અથવા સમજણ છે, એ કઈ સમજણ? તો આપણે જે સચ્ચિત આનંદ છીએ સત લેવલે, આપણી પાસે દરેકનું એક્સેપ્ટન્સ હોવું જોઈએ. જેમ છે તેમ એનું એક્સેપ્ટન્સ હોવું જોઈએ.
નિરાદર નથી કરવાનો. આપણે આદર કરવાની જરૂર નથી, પણ નિરાદર કરવાની પણ જરૂર નથી. દ્વેષ રાખવાની પણ જરૂર નથી. ચિત્ત કહેતા અવેરનેસ. તો જે ભક્ત બન્યો એ ફૂલી અવેર હોવો જોઈએ. નોટ હર્ટિંગ અધર બાય ચીટિંગ. બીજા હાથે ચીટિંગ ના કરે. અંદરની ભાવના ચીટિંગ કરવાની હોય જ નહીં. કુણીએ ગોળ વળગાડે જ નહીં. પાછો એલર્ટ અને વિજિલન્ટ હોવો જોઈએ કે જેથી કરીને બીજા એને ચીટ ના કરી જાય. અને જેની ભાવના શુદ્ધ હોય જીવ લેવલની, એ બહારથી લાગતો હોય ભોળો ભગત, પણ જો એને કોઈ ચીટ કરવા જાય તો ભગવાન એને હાચવી લે. કેમ? કારણ કે એના જીવના લેવલે એની ભાવના શુદ્ધ છે. આનંદ. તો પોતાના આનંદ માટે બીજાને હર્ટ ન કરે, અથવા એક્સપ્રેસ ધ હેપીનેસ, નોટ સિકિંગ ધ હેપીનેસ. અને ત્રીજું જે ભગવાને વાત કરી, એ કેવો છે? ડુઅરશીપ કે એન્જોયરશીપ નથી. એનામાં ડુઅરશીપ કે એન્જોયરશીપ નથી. તો આપણે મધ્યનું પહેલું સમજવા માટે પ્રયત્ન કર્યો, પૂર્ણ કામપણા માટે. કારણ કે એમાં ભગવાન આ વચનામૃતમાં પણ છેલ્લે તો મહત્વ એને જ આપેલું છે કે પૂર્ણકામપણું મનાય અથવા આવે તો આસક્તિ ટળી હોય તો આવે. અને આસક્તિ ટાળવા માટેના 3 મુખ્ય વિચાર એ ભગવાને આપ્યા. અને આસક્તિ ટળે તો કેવા ગુણાતીતના આપણી અંદર ગુણો આવે અને ભગવાનના કેવા અતિશય આપણે પ્રિય ભક્ત થઈએ. અને એ જ સિદ્ધ દશાની વાત કરી ભગવાને. બરાબર? સાધન દશામાંથી સિદ્ધ દશામાં કેવી રીતે જવાય આખો માર્ગ ભગવાને બતાવી આપ્યો. તો આપણે અહીંયા જે તૃપ્તિ, સંતોષ, પૂર્ણપણું એ નો વિચાર મધ્ય પ્રથમ અને ભગવદ્ ગીતાના જે બીજા એની અંદર શ્લોકો છે એના આધારે કર્યો. હવે આગળ આપણે એ જે પૂર્ણકામપણામાં જે 3 મુખ્ય બાબતો છે એમાં આગળ શું આવે છે એ આપણે પછી જોઈશું. અહીંયા પૂરું કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની